કાલે આપણે જોઈ હતી એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ મેથડ. ઓકે, then હવે નેક્સ્ટ છે રિલેટિવ કોઓર્ડિનેટ મેથડ. આ જે રિલેટિવ કોઓર્ડિનેટ મેથડ છે એ સૌથી વધારે આપણને પ્લાનિંગમાં યુઝ થાય છે. જ્યારે આપણે કોઈ રેક્ટેંગલ દોરીએ છીએ, જ્યારે આપણે કોઈ હાઉસની ડિઝાઇન કરીએ છીએ, ત્યારે આ મેથડનો સૌથી વધારે યુઝ કરવામાં આવે છે. ઓકે, રિલેટિવ કોઓર્ડિનેટ મેથડને યાદ રાખવાની ટ્રીક છે કે એટ ધ રેટ, હું તમને અહીંયા લખીને બતાવીશ. એટ ધ રેટ x, y. ઓકે, આ રીતના આપણે UCS માં લખીએ છીએ. હવે અહીંયા એટ ધ રેટ પછી મેથડને યાદ રાખવા માટે જે એક્સિસમાં આપણે ચેન્જ હોય છે એ એક્સિસના ડિજિટ લખવાના, બીજી એક્સિસ 0. મીન્સ કે મારે x માં 30 છે, તો x માં 30 એન્ડ કોમા y 0. ઓકે, ધેન અગેન ફરીથી એટ ધ રેટ y એક્સિસમાં મારે ચેન્જીસ છે, તો x મારા માટે 0 થઈ જશે અને y માં 30. ઓકે, હવે કેમ આ રીતે વર્ક કરીએ છીએ એનું રીઝન છે, જ્યારે આપણે એટ ધ રેટ મૂકીએ છીએ મીન્સ કે તમારો જે લાસ્ટ કોઓર્ડિનેટ હતો ત્યાં આગળ એને એટ ધ રેટ પ્લેસ કરીએ છીએ એટલે એને UCS માની લે છે. મીન્સ કે ત્યાં આગળ એની XY એક્સિસ આવી ગઈ છે. ઓકે, આપણે આ ઇમેજ ની બનાવવાનું છે. દેખાય છે દરેકને? દરેકને દેખાય છે આ ઇમેજ? જે આપણે કાલે બનાવ્યું હતું એ જ ઓબ્જેક્ટ બનાવવાનો છે આજે રિલેટિવ મેથડ થી. તો દરેક મેથડ નો એક ફોર્મ્યુલા છે. તો રિલેટિવ મેથડ નો ફોર્મ્યુલા છે એટ ધ રેટ x, y. એટ ધ રેટ કેમ? તો એ ઓન UCS ક્રિએટ કરે છે. ક્લિયર? અહીંયા મીન્સ કે મારે જે ધારો કે આપણે ઇમેજમાં ડ્રો કરીએ તો મારે x માં જવું છે, મારે અહીંયાથી જવું છે કે 30x માં જવું છે, તો હું શું કરીશ? એટ ધ રેટ x માં કેટલા મૂકીશ? 30 કોમા y માં 0. ઓકે, ધેન અગેન એટ ધ રેટ, હવે મારે આ 30 ની લાઈન ડ્રો થઈ ગઈ છે. ઓકે, હવે y માં મારે 30 ની લાઈન ડ્રો કરવી છે, તો અગેન y માં મારે 30 ની લાઈન ડ્રો કરવી છે. ધેટ મીન્સ કે x મારા માટે શું થઈ ગયો? 0 થઈ ગયો. ઓકે, x મારા માટે 0 થઈ ગયો, તો x માં 0 અને y માં 30. જે એક્સિસ માં ચેન્જ હોય એ જ એક્સિસ ને આપણે એ એક્સિસ ના પોઈન્ટ્સ લખવાના, બીજી એક્સિસ આપણા માટે 0 થઈ જશે. ધેન અગેન એટ ધ રેટ આ 30 આવી ગઈ. હવે પાછું x માં 30 છે, x માં આવશે 30, તો 30 કોમા 0. ઓકે, then again at the rate આ 30 આવી ગઈ. હવે આ 30 લેવાની છે, તો y માં ચેન્જીસ છે, તો શું કરશું? એટ ધ રેટ, હવે કયો કોઓર્ડિનેટ્સ આવશે? ચલો બધા ચેટમાં લખી દો. પોઈન્ટ કયો આવશે? હવે મારે y માં 30 ની લાઈન ડ્રો કરવી છે, તો યસ 0 30. બીજા બધા યસ 0 30. ઓકે 0 30. બટ રિલેટિવ મેથડ નો જ્યારે બી યુઝ કર્યો ત્યારે કમ્પલસરી એટ ધ રેટ આગળ લગાવવાનું છે, તો જે પોતાને જે લાસ્ટ પોઈન્ટ હશે ત્યાં આગળ UCS ક્રિએટ કરશે, અધરવાઇઝ UCS ક્રિએટ નહીં થાય. ઓકે, તો 0 30. ધેન હવે આ લાઈન ડ્રો કરવી છે મારે હોરિઝોન્ટલ, તો કયો કોઓર્ડિનેટ્સ આવશે? ફટાફટ લખો. ચલો, દરેક લાઈન 30 ની જ છે. ફરીથી કહું છું, આ મારે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવી છે, તો એના માટે કયો કોઓર્ડિનેટ્સ આવશે? યસ -30 0. બીજા મિહિરે કીધું -30 કોમા 0. ઓકે, હવે નેક્સ્ટ મારે આ લાઈન ડ્રો કરવી છે, તો કયો કોઓર્ડિનેટ્સ આવશે? યસ 0 30. અગેન જોઈએ, યસ એટ ધ રેટ 0 30.
ઓકે ધેન ચલો આ આવી ગઈ. હવે આ લાઈન ડ્રો કરવી છે તો હા તો ચલો મારે આ લાઈન ડ્રો કરવી છે તો એનો કોઓર્ડિનેટ્સ કયો આવશે @-30, 0. Okay, then again આ ડ્રો કરવું. હવે આ લાઈન ડ્રો કરવાની છે આપણે, એનો કોઓર્ડિનેટ્સ યસ 0 - 30. @0, -30. ઓકે સરસ દેખાય છે. હવે મારે હોરિઝોન્ટલ આ લાઈન ડ્રો કરવી હોય તો હવે મારે આ લાઈન ડ્રો કરવાની છે, એના માટે કયો કોઓર્ડિનેટ્સ આવશે? ઓકે -30, 0. સરસ ચલો @-30, 0. આ લાઈન ડ્રો કરવાની છે તો 0 - 30. ઓકે સરસ ધેન અગેન હવે આ ડ્રો કરવાની છે તો આ લાઈન મારે ડ્રો કરવી હોય તો યસ 30, 0. આ લાઈન માટે 0 - 30 નહીં 0 0 નહીં આવે. કેમ? કારણ કે આપણે એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ મેથડનો યુઝ નથી કરતા. એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ મેથડ હોય તો જ એમાં ઓરિજિન થી સ્ટાર્ટ થાય છે અને ઓરિજિન ઉપર પૂરું થાય છે. આ રિલેટિવ છે, મીન્સ કે તમે જે લાસ્ટ કોઓર્ડિનેટ ઉપર છો ને ત્યાં @ મૂકો છો તો જે એક્સિસમાં ચેન્જ થાય છે એ એક્સિસને જ કોઓર્ડિનેટ આપણે લખીએ છીએ, બીજો કોઓર્ડિનેટ 0. 0 - 30 આવશે બીકોઝ ડાઉન તરફ જાય છે એટલા માટે. દરેક જણ નોટમાં આ કોઓર્ડિનેટ્સ લખી દો. લખી ગયા બધાને? આ કોઓર્ડિનેટ્સ દરેકને લખી ગયા? તો આપણે એ જ પ્રેક્ટિકલ હવે ઓટોકેડમાં જોઈશું. દેખાય છે દરેકને ઓટોકેડની સ્ક્રીન? ઓટોકેડની સ્ક્રીન દેખાય છે? ઓકે તો ચલો હવે એ જ વસ્તુનું પ્રેક્ટિકલ અહીંયા કરીએ. તો આપણે લાઈન કમાન્ડ થી દોરીશું. તો સૌ પહેલા L એન્ટર. ઓકે હવે L એન્ટર કર્યા પછી કોઈ બી જગ્યાએ એક પોઈન્ટ ક્લિક કરશું આપણે. ક્લિક કર્યું. ઓકે ધેન ફર્સ્ટ કોઓર્ડિનેટ શું હતો? @@ લખ્યું. ધેન 30, 0. કેમ? કારણ કે મારે x માં જ જોઈ લઈએ આપણે, મારે x માં કેટલાની 30 ની લાઈન દોરવાની છે બરોબર. તો ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કર્યો 30, 0. @ આવી ગયું. ઓકે @30, 0 એન્ટર. મારી લાઈન ડ્રો થઈ ગઈ. ધેન હવે તમે લોકો આરે વર્ટિકલ માટે કયો પોઈન્ટ્સ આવશે? વર્ટિકલ માટે લઈએ તો અગેન @0, 30. હું અહીંયા @ લીધું, ધેટ મીન્સ કે મારો જે લાસ્ટ પોઈન્ટ હતો એને UCS માની લેશે એન્ડ 0 x માં 0. કેમ? કારણ કે મારી x એક્સિસ માં કોઈ ચેન્જ નથી, ઓન્લી ચેન્જ શેમાં છે? y એક્સિસ માં છે. તો y માં 30. ધેન એન્ટર થઈ ગયું. લાઈન આવી ગઈ સ્ટ્રેટ. ધેન અગેન @. હવે ચેન્જ શેમાં છે? આ લાઈન ડ્રો કરવાની છે, મીન્સ x એક્સિસ માં આપણે ચેન્જ છે. તો શું કરશું? @30, y એક્સિસ માં તો કોઈ ચેન્જ નથી તો 0 એન્ટર. ધેન હવે વર્ટિકલ લાઈન દોરવાની છે. અગેન @, x એક્સિસ 0, y એક્સિસ માં ચેન્જ છે 30. એન્ટર. ધેન હવે પાછું x એક્સિસ માં ચેન્જીસ છે તો @, બટ x એક્સિસ માં માઇનસ ની સાઈડ જાય છે તો -30, 0 આવી ગયું. હવે વર્ટિકલ પાછી દોરવાની છે તો y એક્સિસ માં ચેન્જ છે તો x એક્સિસ શું થશે? 0. @0, 30. ધેન અગેન x એક્સિસ માં છે એ બી માઇનસ તરફ જાય છે. ઓકે
તો @-30, 0. હવે y એક્સિસ માં નીચે તરફ આવવાનું છે તો માઇનસ, તો x એક્સિસ 0 થશે, @0, y એક્સિસ -30 આવી ગયું. હવે પાછું x માં માઇનસ તરફ જઈએ છીએ તો @-30, y એક્સિસ માં તો કોઈ ચેન્જ નથી, સો 0. then again y એક્સિસ માં ચેન્જ છે, એ બી માઇનસ તરફ આવીએ છીએ તો x એક્સિસ 0 આવશે, @0, -30. then હવે x એક્સિસ માં છે તો પ્લસ સાઈડ છીએ તો શું આવશે, @30, 0. then again y એક્સિસ માં ચેન્જ છે, એ ડાઉન તરફ છીએ તો 0, x એક્સિસ 0, y -30, @0, -30 એન્ટર. હા, AutoCAD ની અંદર કોઈ બી કમાન્ડ માંથી બહાર નીકળો તો સ્પેસ યા એન્ટર નો યુઝ તમે કરી શકો છો. ક્લિયર? રિલેટિવ મેથડ ક્લિયર બધાને? ભાઈ હું તમને આ જે રિલેટિવ મેથડ છે એના તમને શોર્ટ ફોર્મ લખાવું છું, મીન્સ કે ઇન્ડસ્ટ્રીમાં રિલેટિવ મેથડના જે ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ નામે બોલાય છે મેથડને એના નામ લખાવું છું, તો નોટ ડાઉન કરી લેજો. ફર્સ્ટ રિલેટિવ મેથડ કહેવાય છે, ધેન સેકન્ડ છે રિલેટિવ રેક્ટેંગલ મેથડ. ઇન્ડસ્ટ્રીમાં સમટાઈમ્સ તમને એ બી પૂછી શકે છે કે તમે કોઈ ઇન્ટરવ્યુમાં બેઠા છો તો કે મને RR મેથડથી તમે આ ઓબ્જેક્ટ ડ્રો કરીને બતાવો, યા રિલેટિવ અથવા રેક્ટેંગલ મેથડથી ડ્રો કરીને બતાવો, તો તમને આ નામ, એના બેઝિક નામ ખ્યાલ હોવા જોઈએ. રેક્ટેંગલ મેથડ એટલા માટે કહેવાય છે કારણ કે આનો સૌથી વધારે યુઝ આપણે રેક્ટેંગલ ડ્રો કરવા માટે કરીએ છીએ. ઓકે, લખી ગયા? નોટ ડાઉન થઈ ગયા બધાને નામ? દરેકને નોટ ડાઉન થઈ ગયા ને? ઓકે, હવે રિલેટિવ મેથડ પૂરી થઈ ગઈ. હવે આપણે આગળ જોઈશું પોલાર મેથડ, પોલાર રિલેટિવ મેથડ. પોલાર AutoCAD ની અંદર પોલારનો મીન્સ થાય છે એંગલ. એંગલમાં આપણે કોઈ બી લાઈન ડ્રો કરવી હોય તો આપણે એની યુઝ કરીએ છીએ. મેથડનો સૌથી વધારે યુઝ થાય છે. ઓકે, પોલાર મેથડથી આપણે આ ઓબ્જેક્ટ ડ્રો કરીશું. દરેકે દરેક મેથડને પર્ટિક્યુલર ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા પ્રમાણે જે વર્ક કરે છે. તો પોલાર મેથડનો ફોર્મ્યુલા છે @d <θ મીન્સ એંગલ. હવે અહીંયા @ કેમ કહેવામાં આવે છે? કારણ કે આ મેથડનું નામ શું છે? પોલાર રિલેટિવ મેથડ. રિલેટિવ મીન્સ કે એનો પોતાનો ઓન યુસીએસ બનાવશે, એટલા માટે @ મૂકીએ છીએ, એટલે દરેક પોઈન્ટે પોતાનો ઓન યુસીએસ થઈ જશે. એન્ડ એના પછી d મીન્સ d is equal to dimension and theta is equal to angle. Okay, ક્લિયર? તો આપણે એ મેથડ અહીંયા ટ્રાય કરશું. હવે દરેકને એ તો ખબર જ છે કે એંગલ કયા કયા આવે છે. એંગલ જાણો છો ને? 0, 90, 180, 270 આ એંગલ પ્રમાણે છે. આ બેઝિક એંગલ જે આપણે દરેક જણા મેથેમેટિક્સમાં ભણી ગયા છીએ. 10th માં ટ્રિગોનોમેટ્રીમાં બી આવી ગયું છે આ મેથડ. ઓકે, તો એંગલ થી ડ્રો કરશું આપણે. તો ચલો આ ઓબ્જેક્ટ ડ્રો કરવાનો છે. તો ફર્સ્ટ એનો ફોર્મ્યુલા શું છે? @d angle. બરાબર? d મીન્સ ડાયમેન્શન. તો આપણું ડાયમેન્શન કેટલું છે? 30. ઓકે, તો દરેક સ્ટેપ પ્રમાણે આપણે જઈએ. તો ફર્સ્ટ L, એન્ટર, then click 1 point, then @d angle. ઓકે, અમે આ સ્ટેપ બાય સ્ટેપ જઈશું. તો આપણે એ સ્ટેપનો યુઝ કરીએ. ઓકે, તો અહીંયા L એન્ટર, કોઈ પોઈન્ટ ક્લિક કર્યો. ઓકે, @ આવી ગયું. d મીન્સ મારે 30 છે, મારે લાઈન કેટલાની દોરવાની છે? અહીંયાથી આ 30 ની લાઈન દોરવાની છે, તો મેં ડાયમેન્શન 30 આપી દીધું. લેસ ધેન, હવે એ કયા એંગલ ઉપર છે? XY એક્સિસ પ્રમાણે જુઓ તો કયો એંગલ આવે અહીંયા? કાં તો 0 આવે યા 360 આવે. ઓકે, આ દેખાય છે ને દરેકને? યસ, 0 યા 360 તમે લઈ શકો છો.
તો 0 એન્ટર આવી ગઈ લાઈન. હવે આ લાઈન દોરવી છે, વર્ટિકલ લાઈન મારે દોરવી છે. અગેન એટ ધ રેટ ડી મીન્સ ડી એટલે આપણો 30 લેસ ધેન. હવે કયો એંગલ આવશે અહીંયા? ચલો ફટાફટ ટાઈપ કરો. આ કયો એંગલ ઉપર આવે? ઓકે ચલો 90. તો 90 આવી ગયું. then again at the rate 30 less than કેટલા આવશે? 0. then again at the rate 30 less than 90. then again at the rate 30 less than. હવે કયો એંગલ આવશે? મારે આ લાઈન ડ્રો કરવી છે તો કયો એંગલ આવશે? યસ 180. અધરવાઇઝ ચલો 180. ઓકે એન્ટર. અધરવાઇઝ હું આ રીતે બી એને લખી શકું એટ ધ રેટ -30 લેસ ધેન 0. યસ ઓર નો? માઇનસ કરીશ તો 0 એક્સિસ માં તે એની ઓપોઝિટ સાઈડ જતી રહેશે. ક્લિયર? અધરવાઇઝ તમે ડાયરેક્ટલી એટ ધ રેટ 30 લેસ ધેન 180 બી લખી શકો છો. ઓકે હવે અપ જવું છે તો કયો એંગલ આવશે? at the rate 30 less than 90. then again at the rate 30 less than 180. okay at the rate 30 less than. હવે ડાઉન માં કયો આવશે? yes 270. and again at the rate -30 less than. હવે કયો એંગલ આવશે? મારે આ લાઈન દોરવાની છે. -30 લીધા છે મેં, તો -30 લઈએ અને 180 કરીશું તો શું આવશે? રોંગ છે ને, કારણ કે 180 આ સાઈડ જાય છે ને એમાં બી તમે માઇનસ કરો છો. તો કયો આવશે? એટ ધ રેટ -30 લેસ ધેન 0. આવી ગઈ લાઈન. then again 30 less than. ડાઉન માં જવું છે તો 270. and again 30 less than. હવે કયો આવશે? 0. okay then again 30. otherwise હું અહીંયા બી આવી રીતના લખી દઉં છું -30 less than 90. yes I know. then enter. લાસ્ટ માં આપણે એન્ટર આપીએ છીએ એટલે કમાન્ડ માંથી બહાર નીકળી જઈએ છીએ. તો બધાને અહીંયા ક્લિયર પોલર રિલેટિવ મેથડ. હવે નેક્સ્ટ મેથડ ઉપર જઈએ. તમને લોકોને જે બી ડાઉટ છે આપણે લાસ્ટમાં દરેકે દરેક ડાઉટ સોલ્વ કરીશું. ઓકે હા, પોલર રિલેટિવ મેથડના દરેક જણ નામ લખી દો, બીજા કયા નામે એને બોલાવાય છે. તો ફર્સ્ટ છે પોલર રિલેટિવ મેથડ. સેકન્ડ છે એંગ્યુલર. આપણે કોઈ બી લાઈનને કોઈ પર્ટિક્યુલર એંગલ ઉપર ડ્રો કરવી છે તો એને એંગ્યુલર મેથડ કહેવામાં આવે છે. ઓકે ક્લિયર? નોટ ડાઉન કરી દીધા દરેકે નામ? પોલર પતી ગઈ. હવે નેક્સ્ટ છે ડાયરેક્ટ ડાયમેન્શન મેથડ. કોઈ બી માણસ ઓટોકેડમાં નવો હોય કે જૂનું હોય, જે સૌથી વધારે યુઝ કરે છે એ ડાયરેક્ટ ડાયમેન્શન મેથડ યુઝ કરે છે. જ્યારે બી આપણે ઓટોકેડ ઓપન કરીએ છીએ, કોઈ બી ટાઈપ કરીને ક્લિક કરી દઈએ છીએ, શું છે? આ ડાયરેક્ટ ડાયમેન્શન મેથડ છે. મીન્સ આપણે આપણા પ્રમાણે ડાયમેન્શન આપીને ડ્રો કરીએ છીએ. ઓકે ક્લિયર? તો હવે જોઈએ ડાયરેક્ટ ડાયમેન્શન મેથડ. એના બી એક ફોર્મ્યુલા છે, એલ એન્ટર. હવે ડાયરેક્ટ ડાયમેન્શન મેથડમાં ફર્સ્ટ તો એલ એન્ટર તો કરશું. ઓકે દેન આમાં F8 ફંક્શન કી F8 સોરી
L enter, then F8. F8 નો મીન્સ થાય છે ઓર્થો. ઓર્થો મીન્સ કે આપણે જે સ્કેલ થી સ્ટ્રેટ લાઈન દોરીએ છીએ તો ઓટોકેડમાં સ્ટ્રેટ લાઈન દોરવા માટે ઓર્થો કમાન્ડ આપેલો છે જેનો શોર્ટકટ કી છે F8. F8 ઓન રાખવાનું. ઓકે, ધેન ડાયમેન્શન આપવાના અને તમારે જે બાજુ આપવા છે એ બાજુ માઉસની કર્સર લઈ જવાનું અથવા માઉસની એ સાઈડ લઈ જવાનું. ડાયમેન્શન પ્લસ માઉસ સાઈડ. ઓકે, એલ એન્ટર કર્યો, ક્લિક 1 પોઈન્ટ કરી દઈએ આપણે. ચલો, ઓકે, 1 પોઈન્ટ ક્લિક કર્યો, ધેન F8 ક્લિક, F8 મોડ ઓન કરશું. F8 મીન્સ સ્ટ્રેટ લાઈન દોરવા માટે. ધેન આપણે ડાયમેન્શન આપીશું અને જે સાઈડ બાજુ, જે સાઈડ આપણે લઈ જવું છે આમ દોરવી છે એ બાજુ આપણે માઉસને લઈ જઈશું. ઓકે, હવે જોઈએ એ રહ્યું. અગેન એલ એન્ટર. હવે હું F8 મોડ ઓન કરીશ. જો અહીંયાથી F8 પ્રેસ કરીશ તો અહીંયાથી મારો એક ઓર્થો મોડ ઓન થઈ ગયો છે. જો સ્ક્રીનમાં હું બતાવું છું, આ રેક્ટેંગલ ડ્રો કરેલું દેખાય છે મારી સ્ક્રીનમાં નાનું નીચે બોટમમાં. દરેકને બોટમમાં રેક્ટેંગલ દેખાય છે? આન્સર આપો ચલો. યસ, તો એ શું છે? ઓર્થો મોડ નો ઓપ્શન છે. જ્યારે સ્ટેટસ બારમાં જે બ્લુ કલર દેખાય છે એ શું ઇન્ડિકેટ કરે છે? એ આપણા ટૂલ ઓન છે, અને જે ગ્રે કલરમાં દેખાય છે મીન્સ એ ટૂલ બંધ છે. તો જ્યારે બી તમે F8 પ્રેસ કરો છો, હું F8 ઓફ કરીશ તો જો મારી કોઈ બી વેમાં લાઈન ડ્રો થાય છે. અને તો અહીંયા નીચે જો નીચે રેક્ટેંગલ દોરેલું છે ત્યાં ટૂલ ઓફ થઈ ગયો છે, મીન્સ કે બ્લુ કલર નીકળી ગયો છે. હવે અગેન હું પ્રેસ કરીશ તો આવી ગયો, મીન્સ કે મારો F8 ઓન થઈ ગયું છે. હવે મારી જે લાઈન ડ્રો થશે 90-90 ના એંગલે થશે. 0, 90, 180, 270, અગેન 0, 90, 180, 270. ઓકે, જો તમે ઘણીવાર એવું થાય છે કે આપણે પ્લાનિંગ કરતા હોઈએ F8 ઓન હોય છે અને આપણે કોઈ પર્ટિક્યુલર એવા એંગલ ઉપર વર્ક કરવું છે જ્યાં F8 ની જરૂર, F8 ઓફ કરીને જ વર્ક થાય છે. મીન્સ કે હવે 90-90 નો એંગલ છે, મારે 45 એ વર્ક કરવું છે, તો હું શું કરીશ? F8 ઓન રાખીશ, F8 ઓન રાખીને પાછું ઓફ કરીશ, દેન ફરીથી ઓન કરીશ. એના કરતા તમે જ્યારે શિફ્ટ દબાવશો તો બી તમારો ટેમ્પરરી F8 ઓફ થઈ જાય છે. ઓકે, તો તમે શિફ્ટ, જો હું શિફ્ટ બટન છોડી દઈશ તો F8 સ્ટાર્ટ થઈ ગયો. અગેન શિફ્ટ બટન પ્રેસ કરીશ, F8 ઓફ થઈ જશે, બટ એ ટેમ્પરરી હોય છે. તો ક્લિયર? ઓકે, તો હવે આપણે ડ્રો કરવાનું છે ઓબ્જેક્ટ F8 થી. ઓકે, તો ફરીથી 30 કઈ સાઈડ છે? રાઈટ સાઈડ છે. તો હું અહીંયાથી ડાયમેન્શન લખું છું 30 એન્ડ માઉસની સાઈડ આપું છું રાઈટ સાઈડ. ધેન એન્ટર. આવી ગયું. ધેન અપ કેટલું છે? 30 છે. 30 અને માઉસને અપ લઈ જઈશું. એન્ટર. ધેન રાઈટ સાઈડ પાછું 30 છે, તો માઉસને લઈ જાઉં છું અને ડાયમેન્શન લખું છું 30. એન્ટર. ધેન અપ સાઈડ માઉસ લઈ જાઉં છું અને 30 છે. ઓકે, હવે લેફ્ટ સાઈડ જોઈએ છે મારે 30 ની લાઈન, તો લેફ્ટ સાઈડ માઉસ લઈ ગયો, ધેન 30. ઓકે, અગેન અપ જોઈએ છે, અપ ઉપર લઈ ગયો લાઈન માઉસનું કર્સર, ધેન 30. ધેન અગેન લેફ્ટ સાઈડ જોઈએ છે તો 30 અને લેફ્ટ સાઈડ માઉસનું કર્સર લઈ જાઉં છું. ધેન ડાઉનવર્ડ જોઈએ છે તો માઉસ નીચે લાવ્યો એન્ડ 30 ટાઈપ કરું છું. ધેન લેફ્ટ સાઈડ અગેન તો 30 અને લેફ્ટ સાઈડ માઉસ. અગેન ડાઉનવર્ડ જોઈએ છે તો 30 ડાઉનવર્ડ. ઓકે, અગેન રાઈટ સાઈડ જોઈએ છે તો 30 અને રાઈટ સાઈડ માઉસ લઈ જાઉં છું. એન્ટર. ધેન નીચે જોઈએ છે 30 અને ડાઉનવર્ડ સાઈડ. એન્ટર. ક્લિયર? યસ, ડાયરેક્ટ ડાયમેન્શન જે આપણે જ્યારે બી ઓટોકેડ ઓન કરે છે, જે મેથડ વર્ક ડિફોલ્ટલી હોય છે એ કઈ હોય છે? ડાયરેક્ટ ડાયમેન્શન મેથડ છે. ડાયરેક્ટ ડાયમેન્શન મેથડને ડીડી મેથડ બી કહેવામાં આવે છે, એન્ડ પીક પોઈન્ટ મેથડ. મીન્સ કે આપણે પીક પોઈન્ટ પીક કરીએ છીએ અને માઉસની સાઈડ બતાવીએ છીએ એટલે પીક પોઈન્ટ મેથડ, અને ડાયરેક્ટ ડાયમેન્શન ને શોર્ટ ફોર્મ છે ડીડી મેથડ. ઓકે,
આપણે AutoCAD ની અંદર સૌથી વધારે ડાયરેક્ટ ડાયમેન્શન મેથડનો યુઝ થાય છે અને રિલેટિવ મેથડનો યુઝ થાય છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? દરેકે લખી દીધું છે? આ શોર્ટકટ F8 એટલે ઓર્થો મોડ છે, ડાયમેન્શન અને માઉસ રાઇટ મેથડના સ્ટેપ લખી લેજો દરેક જણ. ઓકે, કોઈને બાકી છે તો ફરીથી લખી દો. ઓકે, હવે નેમ મેથડના methods different names. So dd method and pick point method. Okay, નોટ ડાઉન કરી લેજો. દરેકને લખાઈ ગયું છે? ચલો આગળ જઈએ. હવે આ હતી જે આપણી 4 કોઓર્ડિનેટ્સની મેથડો હતી. તો દરેક જણને હોપ કે કોઓર્ડિનેટ્સની મેથડમાં ખ્યાલ આવી ગયો છે. જેને બી ખ્યાલ નથી આવ્યો તે અત્યારે પોતાના પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. આપણે લાસ્ટમાં Q&A માં દરેક પોઈન્ટને ડિસ્કસ કરીશું. ઓકે, હવે AutoCAD માં તો આપણી ડેમ મેથડો એની જોઈ લીધી. હવે AutoCAD માં આપણે કઈ રીતે પ્લાન ડ્રો થાય છે એ જોઈશું. બટ કોઈ બી પ્લાન ડ્રો કરવું હોય એક એક્ઝામ્પલ બતાવું છું. આપણે આ પ્લાન ડ્રો કરવો છે. દરેકને પ્લાન શો થાય છે? ઓકે, આ પ્લાન બનાવવા માટે અમુક બેઝિક ટૂલ બી શીખવા પડે. એના વગર તો તમે લાઈનથી બનાવી નહીં શકો. તમે લાઈનથી પ્લાન બનાવવા જશો તો કેટલી બધી વાર લાગે છે એ આપણે જોઈશું. પણ એના પહેલા આપણે અમુક ટૂલ શીખવા પડશે જે પ્લાનિંગ કરવા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ ટૂલ જોઈ લઈએ. ફર્સ્ટ કમાન્ડ છે રેક્ટેંગલ. કેટલાય રેક્ટેંગલ કમાન્ડ વિશે સાંભળેલું છે? યસ, રેક્ટેંગલ નો શોર્ટકટ કમાન્ડ છે REC. ઓકે, બટ કોઈ AutoCAD ની અંદર AutoCAD કમાન્ડ બેઝ ઉપર છે. આપણે કમાન્ડમાં સૌથી વધારે કમાન્ડથી આપણે AutoCAD ઇઝીલી વર્ક કરીએ છીએ. તો દરેકની OS છે. હું તમને એક અહીંયાથી AutoCAD ની OS લખાવું છું જે કમ્પલસરી તમે નોટ ડાઉન કરી લેજો. કારણ કે જો તમને OS નહીં આવડે AutoCAD ની તો તમે AutoCAD માં ઇઝીલી વર્ક નહીં કરી શકો. ઓકે, ઓકે, આ રીતની OS છે જેમાં
સોરી, આ ગાઈડલાઈન છે. ધેન ફર્સ્ટ કમાન્ડ આવશે જે શું છે, ડાર્ક બોલ્ડ કલરની અંદર છે, બ્લેક કલરમાં. ઓકે, એ કમાન્ડ હશે આપણો. એના પછી એક બ્લેન્ક લાઈન આવશે જ્યાં અંદર લખેલું હશે બધું કે કયું સ્ટેપ કરવું, જેને શું કહેવાય, ગાઈડલાઈન બી કહેવામાં આવે છે. ધેન ઓર હશે, એના પછી હશે સબ કમાન્ડ, રેક્ટેંગલ બ્રેકેટની અંદર સબ કમાન્ડ હશે. ઓકે, ધેન એંગ્યુલર બ્રેકેટની અંદર હશે ડિફોલ્ટ વેલ્યુ ઓબ્લિક કમાન્ડ. ઓકે, ઓકે, એન્ડ ધેન જે બ્લેન્ક લાઈન દેખાય છે ત્યાં આપણને ઓટોકેડ લખવા ઓપ્શન આપે છે, આપણે રાઈટ કરી શકીએ છીએ વેલ્યુ ઓર કમાન્ડ. ઓકે, દરેક જણે આ નોટ ડાઉન કરી લીધું? આ જે છે, આ જે મેં તમને લખાવું છું એ ઓટોકેડની ઓએસ છે. જેમ આપણને વિન્ડોઝ 10 વિશે ખ્યાલ ના હોય અને આપણે દરેકે દરેક ટૂલનો યુઝ નથી કરી શકતા કે આ દરેક વસ્તુને સરખી રીતે યુઝ નથી કરી શકતા વિન્ડોઝ 10 માં, એ સેમ વસ્તુ ઓટોકેડની છે, ઓટોકેડની અંદર છે કે ઓટોકેડમાં જ્યાં સુધી તમને તમારો કમાન્ડની ઓએસ ખ્યાલ ના હોય ત્યાં સુધી તમે એમાં વર્ક સરખી રીતે વર્ક સ્પીડલી વર્ક ના કરી શકો. તો દરેક જણ નોટ ડાઉન કરી લેજો આ કમાન્ડની ઓએસ, જેને ઓટોકેડ ઓએસ બી કહેવામાં આવે છે. દરેક જણે ઓટોકેડની ઓએસ નોટ ડાઉન કરી લીધી? ચલો ફટાફટ આન્સર આપી દો, કારણ કે આજે આપણે ખાસું એવું ખેંચવાનું છે. આજે બીજા હજી 2-3 નવા કમાન્ડ શીખવાના છે. નીકાળી દો અહીંયાથી, દરેકને નોટ ડાઉન થઈ ગઈ હોય તો. ઓકે, તો ફર્સ્ટ આપણે રેક્ટેંગલ કમાન્ડ જોઈએ. લાઈન કમાન્ડ તો આપણે શીખી ગયા, એલ એન્ટર લાઈનનો શોર્ટકટ કમાન્ડ છે. F8 થી F8 ઓફ કરો, F8 ઓન કરો તો સ્ટ્રેટ લાઈન ડ્રો થશે. ઓફ કરશો તો નોર્મલ લાઈન જે બી વેમાં તમે ડ્રો કરવી છે થશે, એ વેમાં ડ્રો થશે. ક્લિયર? ધેન રેક્ટેંગલનો શોર્ટકટ કમાન્ડ છે REC. જેમ અહીંયા રેક્ટેંગલ કમાન્ડ ટાઈપ કરું છું તો નીચે તમને રેક્ટેંગલ બ્રેકેટ દોરેલું દેખાય છે, મેં એક દોર્યું ઓરેન્જ કલરનું. એની અંદર જુઓ કે રેક્ટેંગલ એ શેમાં છે, ડાર્ક બોલ્ડ કલરની અંદર છે. તો એ કમાન્ડ આવી ગયો આપણો. ધેન એના પછી ગાઈડલાઈન છે એની, ઓર પહેલા જે મેં શું કીધું કમાન્ડ લાઈનમાં લખાઈ દઉં, ઓર પહેલાની વસ્તુ છે એ શું છે, એની ગાઈડલાઈન છે. ધેન ઓર એના પછી રેક્ટેંગલ બ્રેકેટની અંદર શું છે, આપણા સબ કમાન્ડ છે. ઓકે, અને એ બધા સબ કમાન્ડ દેખાય છે, એમાં જે બ્લુ કલરનો આલ્ફાબેટ દેખાય છે દરેક સબ કમાન્ડની અંદર, એનો શોર્ટકટ કમાન્ડ છે. ઓકે, હવે મને કોઈ એ આન્સર આપશે કે ઓટોકેડમાં કેમ કમાન્ડ થી જ વર્ક કરીએ છીએ આપણે? ઉપર ટૂલ બી આપેલા છે, દરેક ટૂલ અહીંયા બી છે, જો રેક્ટેંગલ દોરો છે, પોલીગોન દોરો છે, આર્ક, સર્કલ, બટ કમાન્ડ ઉપર કેમ સૌથી વધારે જવાય છે? કોઈ આન્સર આપશે?
કમાન્ડ કન્ટિન્યુ રહે છે. એ તો તમે અહીંયા ઉપરથી બી લેશો તો બી તમારો કમાન્ડ કન્ટિન્યુ જ રહેશે. અહીંયા ઉપરથી હું ટૂલ લઈશ કોઈ બી તો બી મારો કમાન્ડ નીચે કન્ટિન્યુ જ રહેશે. બીકોઝ AutoCAD ની OS જે બનાવવામાં આવી છે DOS બેઝ સિસ્ટમ બનાવવામાં આવી છે. કોઈ DOS નું નામ સાંભળેલું છે? આપણે પહેલા કોમ્પ્યુટર લાવતા ત્યારે DOS અંદર નાખેલું આવતું હતું. કોઈને ખ્યાલ છે? નામ નથી સાંભળ્યું? ઘણા બધા જૂના નહીં, કમાન્ડ બેઝ સિસ્ટમની AutoCAD DOS બેઝ ઉપર બનાવવામાં આવે છે. DOS નું ફૂલ ફોર્મ શું થાય છે? ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. મીન્સ કે જ્યારે DOS આવતું આપણા વિન્ડોઝમાં, ઘણા હજી બી હાલ એવા ઘણા બધા લેપટોપ આવે છે જેની અંદર DOS નાખેલું આવે છે. બટ આપણે જ્યારે પરચેસ કરીએ છીએ ત્યારે આપણને વિન્ડોઝ એડ કરીને આપવામાં આવે છે અને DOS નીકાળી દેવામાં આવે છે. DOS નો મિનિંગ છે તમારે કોઈ બી વસ્તુ ઓપન કરવી હોય તો તમારે એને કમાન્ડમાં ટાઈપ કરવી પડે ત્યારે એ વસ્તુ ઓપન થાય છે. એઝ અ લિનક્સ તમે જોયેલું હોય તો લિનક્સ, ઓકે, એ વસ્તુ છે. એટલા માટે AutoCAD ની જે OS છે DOS બેઝ સિસ્ટમ ઉપર બનાવવામાં આવી છે એટલા માટે. અને બીજી સેકન્ડ મેઇન થિંગ છે કે જ્યારે તમે ઉપર રિબન બારમાંથી ટૂલ લો છો એના કરતા તમે કમાન્ડ ઉપર સ્પીડલી વર્ક કરી શકો છો. ઓકે, એટલા માટે કમાન્ડનો સૌથી વધારે યુઝ થાય છે. તો દરેકને અહીંયા OS સમજાય ગઈ કે રેક્ટેંગલ જે લખેલું છે શું છે? એનો કમાન્ડ છે જે ડાર્ક બ્લેક કલરમાં છે. દેન એના પછી એની ગાઈડલાઈન છે. દેન ઓર પછી રેક્ટેંગલ બ્રેકેટની અંદર અલગ અલગ સબ કમાન્ડ્સ છે. ઓકે, દેન ડબલ ડોટ અને ઓપ્શન છે. અહીંયા આપણે જે કમાન્ડ લખવો એ લખી શકીએ છીએ. ઓકે, હવે શું કહે છે? સ્પેસિફાય ધ કોર્નર પોઈન્ટ. હું ફર્સ્ટ પોઈન્ટ અહીંયા ક્લિક કરું છું. દેન આ બીજો પોઈન્ટ, મારું નોર્મલ રેક્ટેંગલ ડ્રો થઈ ગયું. દેન હવે કમાન્ડ પતી ગયો છે. હવે મારે ફરીથી સ્ટાર્ટ કર્યો છે તો હું અગેન સ્પેસ નો દબાઈશ. AutoCAD ની અંદર સ્પેસ અને એન્ટર બંને ઇક્વલ કામ કરે છે. ઓકે, દેન ફરીથી આ પોઈન્ટ ક્લિક કરીશ અને શો કરીશ. થઈ ગયું. આ તો હું એપ્રોક્સિમેટલી આપણો રેક્ટેંગલ ડ્રો થાય છે. ઓકે, બટ મારે અલગ અલગ ડાયમેન્શન, પ્રોપર ડાયમેન્શન પ્રમાણે મારે રેક્ટેંગલ ડ્રો કરવું છે. જેમ કે મારે આ પ્રોપર ડાયમેન્શન સાથે છે એ રીતના મારે રેક્ટેંગલ ડ્રો કરવો છે તો એના માટે REC એન્ટર, ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કર્યો. હવે રિલેટિવ મેથડ ભણી ગયા હતા આપણે. રિલેટિવ મેથડ યાદ છે ને? રિલેટિવ મેથડમાં આપણે શું કરતા હતા? @ x, y. સેમ વસ્તુ અહીંયા છે. તમારે x માં કેટલી લાઈન દોરવી છે અને y માં કેટલી લાઈન દોરવી છે. હું x માં 100 લઈ લઉં છું, y માં 200 લઈ લઉં છું. ધેન એન્ટર. મારું રેક્ટેંગલ ડ્રો થઈ ગયું. અગેન REC એન્ટર, ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કરું છું. ધેન @ કઈ રીતે પ્રેસ થાય? તો શિફ્ટ સાથે 2. ઓકે, કીબોર્ડ ની અંદર 200, 500 या 500, 500 કરીએ. ચલો, ધેન એન્ટર. થઈ ગયું. ઇઝીલી તમે ડ્રો કરી શકો છો આ રીતે રેક્ટેંગલ. રેક્ટેંગલ ડ્રો કરવાની બી 5 મેથડો છે. ફર્સ્ટ છે @ મેથડ. દેન સેકન્ડ છે ફર્સ્ટ છે @ મેથડ. દેન સેકન્ડ છે એરિયા મેથડ. થર્ડ ડાયમેન્શન મેથડ. એન્ડ ફોર્થ રોટેશન. ઓકે, સોરી, ફોર્થ 4 મેથડો છે. ફર્સ્ટ એરિયા, સેકન્ડ ફર્સ્ટ @, દેન સેકન્ડ છે એરિયા, થર્ડ છે ડાયમેન્શન એન્ડ ફોર્થ છે રોટેશન મેથડ. ઓકે, આપણે ચારે ચાર મેથડ 1 બાય 1 જોઈશું. દેન એના પછી રેક્ટેંગલ ની મોડિફાય મેથડ છે.
બી છે ચેમ્ફર, સેકન્ડ છે ફિલેટ, થર્ડ છે એલિવેશન, ફોર્થ છે વિડ્થ એન્ડ ફિફ્થ છે થિકનેસ. ઓકે, તો ડ્રો કરવાની 4 મેથડો છે. ફર્સ્ટ @ ધેન સેકન્ડ એરિયા, થર્ડ ડાયમેન્શન, ફોર્થ છે રોટેશન અને ફિફ્થ મેથડ ગણવી હોય તો આપણે નોર્મલી જે રેક્ટેંગલ બનાવીએ છીએ એપ્રોક્સથી REC એન્ટર કરીને ડ્રો કરીએ એની ફિફ્થ જે તમે નોન એઝમ્પશન થી ક્રિએટ કરો છો. ઓકે, તો ફર્સ્ટ મેથડ આપણે જોઈ લીધી. ફર્સ્ટ મેથડ કે રેક્ટેંગલ ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કર્યો તો રેક્ટેંગલ ડ્રો થવાનું સ્ટાર્ટ થયું. then @ 100, 100 ક્લિયર અહીંયા. then સેકન્ડ મેથડ ઉપર જઈએ. સેમ ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કરીશું તો નીચે જો અલગ અલગ મેથડના નામ આવે છે. એરિયા મેથડ, ડાયમેન્શન મેથડ, રોટેશન. @ મેથડ નું નામ નહીં આવે, એ આપણે જાતે બનાવી છે એટલા માટે. ઓકે, ક્લિયર. એરિયા મેથડ તો હું શું ટાઈપ કરીશ, અહીંયા જઈને હું ક્લિક બી કરી શકું છું એરિયા ઉપર, અધરવાઇઝ હું એ ટાઈપ કરીશ. કેમ? કારણ કે એનો બ્લુ કલરનો આલ્ફાબેટ એ છે, મીન્સ કે એનો શોર્ટકટ કમાન્ડ એ છે. ઓકે, એ એન્ટર. હવે શું કહે છે, મને એરિયા આપો રેક્ટેંગલમાં. રેક્ટેંગલના એરિયા હોય, એરિયાનું ડેફિનેશન શું છે? એરિયા ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ બી. ઓકે, તો હું એરિયા આપી દઉં છું. હું એરિયા આપું છું 10,000. ઓકે, સોરી, રેક્ટેંગલ એરિયા, હવે હું એરિયા આપું છું 10,000. ઓકે, then enter. હવે મને શું કહે છે, યા તો તમે લેન્થ આપો યા તો તમે વિડ્થ આપો. ઓકે, ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ એરિયાના ઇક્વેશન પ્રમાણે L ઇન્ટુ બી. આપણે 10th માં અને 8 and 9 સ્ટાન્ડર્ડમાં બી ભણી ગયા હતા કે એરિયા આપેલો હોય, લંબાઈ યા પહોળાઈ આપણી લેન્થ અથવા વિડ્થ આપેલી હોય તો કોઈ એક મળે છે. તો હું કઈ લઉં બોલો, લેન્થ લઉં કે વિડ્થ લઉં? ચલો આપણે લેન્થ લઈએ છીએ. તો જો અહીંયા તમને સબ કમાન્ડમાં લેન્થ અને વિડ્થ દેખાય છે. એન્ડ ધેન એના પછી એંગ્યુલર બ્રેકેટની અંદર લેન્થ ડિફોલ્ટ છે, જે મેં OS માં લખાયું છે. એંગ્યુલર બ્રેકેટની અંદર ડિફોલ્ટ કમાન્ડ હોઈ શકે અથવા એની વેલ્યુ હોઈ શકે. ઓકે, તો અહીંયા એ શું છે, ડિફોલ્ટમાં લેન્થ છે. ઓકે, તો L એન્ટર ક્લિક કરું, L એન્ટર. હવે લેન્થ કેટલી આપી છે, હું 10,000 છે ને, 200 આપી દઉં એની લેન્થ. ઓકે, then enter. તમારો બની ગયો રેક્ટેંગલ એરિયા મેથડ થી. દરેકને ખ્યાલ આવી ગયો એરિયા મેથડમાં? અગેન ફરીથી લઈએ તો રેક્ટેંગલ, એક પોઈન્ટ ક્લિક કર્યો, એરિયા 10,000, એરિયા આપ્યો, એનો લેન્થ એની આપું છું. આ વખતે વિડ્થ આપીએ તો W એન્ટર, વિડ્થ આપું છું 500. ઓકે, then enter. થઈ ગયો રેક્ટેંગલ આપોઆપ ક્રિએટ થઈ ગયો. ક્લિયર દરેકને એરિયા મેથડ? then થર્ડ મેથડ ઉપર જઈએ આપણે. હવે છે ડાયમેન્શન મેથડ. ઓકે, રેક્ટેંગલ ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કર્યું. હવે જો એરિયા, ડાયમેન્શન, રોટેશન, તો એરિયા પતી ગઈ. હવે છે ડાયમેન્શન, તો D એન્ટર કરીશ. એનો શોર્ટકટ કમાન્ડ યાર અહીંયાથી પ્રેસ કરી શકું છું. ઓકે, ધેન મને કહે છે કે તમે લેન્થ આપો એની. તો મારે 500 નું દોરવું છે, લેન્થ મારી 500 રાખવી છે રેક્ટેંગલની. એન્ટર. ધેન જો ડિફોલ્ટમાં વેલ્યુ મને બતાવે છે અને વિડ્થ આપો મારે 200 ની. ઓકે, તો મેં વિડ્થ 200 ની આપી દઉં છું. ધેન એન્ટર. હવે અહીંયા કમાન્ડ પૂરો નથી થયો. જો અહીંયા કમાન્ડ હજી બી ચાલુ છે. કેમ? કારણ કે ડાયમેન્શન મેથડમાં જ્યારે તમે એને લેન્થ અને વિડ્થ આપો છો તો અહીંયા તમને ઓપ્શન આપે છે કે તમે કોઈ બી ક્વોડ્રન્ટ ની અંદર ડ્રો કરી શકો છો. મીન્સ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ ઓલ STC ભણી ગયા હતા દરેક જણ? યસ યા નો? તો ઓલ STC જે ક્વોડ્રન્ટ છે એ ક્વોડ્રન્ટ ની અંદર તમે રાખી શકો. જે બી ક્વોડ્રન્ટમાં તમારે રેક્ટેંગલ ને પ્લેસ કરવો છે
એ રેક્ટેંગલને એ ક્વોડ્રન્ટમાં મૂકી શકો છો. ઓલ STC. ઓકે, તો જ્યાં બી તમારે પ્લેસ કર્યો છે ત્યાં તમે ક્લિક કરો. ક્લિયર? એક ઓપ્શન બતાવજો. જ્યારે આપણે ડાયમેન્શન ની અંદર કમાન્ડ ચાલુ રહેતો હતો તો એરિયા હું કોઈ બી મેથડ લઈ લઉં છું 100,100. ઓકે, એન્ટર કર્યું છું, મારો અહીંયા કમાન્ડ પતી જાય છે. તો આ ડિફરન્સ છે ડાયમેન્શન મેથડમાં અને બીજી 3 મેથડ ની અંદર. ઓકે, તો ક્લિયર? ડાયમેન્શનમાં તો ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કરો, ધેન ડાયમેન્શનમાં D એન્ટર, એરિયા લેન્થ આપી દો 200 એન્ડ વિડ્થ આપી દો એની 300, ધેન એન્ટર. ધેન જે બી કોઈ બી જગ્યાએ તમે ક્લિક કરી શકો છો. કમાન્ડ અહીંયા પૂરો. ધેન ફોર્થ મેથડ છે રોટેશન. રેક્ટેંગલ, ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કર્યું, હવે રોટેશન તો R એન્ટર. ઓકે, હવે અહીંયા તમને પૂછે છે સ્પેસિફાઈ રોટેશન એંગલ, અધરવાઇઝ પીક પોઈન્ટ. ઓકે, હું આપી દઉં છું, મારે 68 ના એંગલ ઉપર દોરવું છે. ઓકે, 68 ના એંગલ ઉપર મારે રોટેશન દોરવું, રેક્ટેંગલ દોરવો છે. થઈ ગયો, તો આ 68 ના એંગલ ઉપર આવી ગયો. હું અહીંયાથી આપી દઉં છું, રેક્ટેંગલ ડ્રો કરી દઉં છું. ચલો, ઓકે, then હવે આપણે લાઈન થી મેઝર કરી લઈએ અને F8 સ્ટાર્ટ કરીએ. એંગલ મેઝર કરી દઈએ 68 છે કે નહીં. આવી ગયો આપણો 68 નો એંગલ, મીન્સ કે આપણે 68 ના એંગલ ઉપર રેક્ટેંગલ ડ્રો થઈ ગયું છે. ઓકે, અગેન ફરીથી રેક્ટેંગલ લઈએ. બટ રેક્ટેંગલના ડ્રો મેથડ ની અંદર જ્યારે તમે રોટેશન મેથડનો યુઝ કરો છો ત્યારે કમ્પલસરી યાદ રાખજો કે જ્યારે તમારો એક કમાન્ડ યા તમારું એક કામ પતી જાય છે ધેન અગેન રોટેશનમાં જઈને એને ઓફ કરવાનું, અધરવાઇઝ એનું એ ચાલુ ને ચાલુ રહેશે. ઓફ કરશો તો જ તમે સ્ટ્રેટ રેક્ટેંગલ દોરી શકશો, અધરવાઇઝ તમે જે આપ્યો છે એંગલ, એ એંગલ જ કન્ટિન્યુ રહેશે. ઓકે, અગેન હું રોટેશનમાં જાઉં છું અને 55 નો એંગલ લઈ લઉં છું. ઓકે, એન્ટર. ડ્રો થવાનું ચાલુ થઈ ગયું. ધેન મેં મારું રેક્ટેંગલ ડ્રો કરી લીધો. આ જ વસ્તુમાં તમને હવે અહીંયા એક ક્વેશ્ચન થવો જોઈએ કે સર મારે ડાયમેન્શન સાથે દોરવું હોય કે મારે કોઈ પર્ટિક્યુલર કોઓર્ડિનેટ સાથે દોરવા હોય તો ચલો કોણ આપશે એનો આન્સર? રોટેશન 55. મારે રોટેશન કમાન્ડ મેં આપી દીધો, બટ એમાં મારે પર્ટિક્યુલર ડાયમેન્શન સાથે ડ્રો કરવું હોય તો જો નીચેથી ફરીથી પાછા આપણે એને કમાન્ડ ચાલુ થઈ ગયા છે કે એરિયા ડાયમેન્શન એટ ધ રેટ આપણે કોઈ બી કમાન્ડનો યુઝ કરીને ડ્રો કરી શકીએ છીએ. ઓકે, એન્ટર. સો એન્ટર, ધેન ક્લિયર. હવે લાઈન થી એને ચેક કરી લઈએ આપણે, એંગલ માપીને 55 નો છે. ઓકે, હવે હું કન્ટિન્યુ રાખીશ તો મને 55 ના જ એંગલ ઉપર એ રેક્ટેંગલ ડ્રો થશે. હવે બટ મારે રોટેશન વાળાનું કામ પતી ગયું છે, તેનું આ દબાઈને 0 કરીશ. બટ એના પહેલા એક ઓપ્શન છે રોટેશનમાં, એ આપણે ચેક કરી લઈએ. હું એક લાઈન દોરું છું પર્ટિક્યુલર કોઈ એંગલ ઉપર, અનનોન એંગલ છે મારા માટે, બરોબર. મેં આ અનનોન એંગલ ઉપર એક લાઈન ડ્રો કરી છે. ઓકે, મારે રેક્ટેંગલને એ લાઈન પર ડ્રો કર, એ લાઈનના એંગલ ઉપર જ ડ્રો કરવું છે. મીન્સ કે આ લાઈન જેટલા એંગલ ઉપર છે એ જ એંગલ ઉપર મારે રેક્ટેંગલ ડ્રો કરવું છે. હું શું કરીશ, રેક્ટેંગલમાં જઈશ, ધેન REC એન્ટર, ફર્સ્ટ પોઈન્ટ ક્લિક કર્યો, ધેન રોટેશન. હવે જેમ આપણે પહેલા આપણને ખ્યાલ હતો તો આપણે એનો એંગલ આપતા હતા કે આટલા એંગલ ઉપર છે. હવે મને એંગલ ખ્યાલ નથી, બટ મારી જોડે શું છે, લાઈનનો એક રેફરન્સ છે, જે રેફરન્સ ઉપર જ મારે ડ્રો કરવી છે. તો હું શું કરીશ, અહીંયાથી પિક પોઈન્ટ ઉપર ક્લિક કરીશ અથવા P ઉપર ક્લિક કરીશ. તો શું કહે છે, ફર્સ્ટ પોઈન્ટ આપો, જે રેફરન્સ તમારે જેના રેફરન્સ ઉપર ડ્રો કરવું છે એનો ફર્સ્ટ પોઈન્ટ આપો. આપી દીધો. ધેન સેકન્ડ પોઈન્ટ આપો, આપી દીધો. એ જે લાઈન જેટલા એંગલ ઉપર છે એટલા એંગલ ઉપર સ્ટાર્ટ થઈ ગયું રેક્ટેંગલ. ધેન ક્લિક. હવે બંનેનો એંગલ આપણે મેઝર કરી જોઈએ કે સરખો આવ્યો છે કે નથી આવ્યો. ઓકે, એંગ્યુલર ફર્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ કેટલો છે, 18 ડિગ્રી છે. ધેન અગેન આનું ચેક કરી લઈએ. યસ, બંનેનો એંગલ શું આવે છે, સેમ આવ્યો છે.
તો ક્લિયર અહીંયા ક્લિયર બધાને રેક્ટેંગલ મેથડ ઓકે ચલો ઓકે લાસ્ટમાં તમારા લોકો માટે એક સરપ્રાઈઝ છે જે આપણે લાસ્ટમાં રાખીએ છીએ ઓકે હવે હું રેક્ટેંગલ ડ્રો કરીશ તો જો હજી બી મારો એંગલ ઉપર ડ્રો થાય છે તો શું કરવાનું રોટેશનમાં જઈને અહીં કરીશ 0 ઓકે મારે અહીંયા આ બધી ચારે ચાર મેથડ આપણે પતી ગઈ છે રેક્ટેંગલ ડ્રો કરવાની હવે આવે છે મોડિફાય મેથડ રેક્ટેંગલ ને મોડિફાય કરવાની મેથડ રેક્ટેંગલ તો જુઓ જેનું કોઈ પોઈન્ટ ક્લિક નથી કરતો હું આરઈસી કમાન્ડ ને ટાઈપ કરું છું અને કોઈ પોઈન્ટ ઉપર ક્લિક નથી કરતો તો મને નીચે મોડિફાય મેથડ્સ જોવા મળે છે ચેમ્ફર એલિવેશન ફિલેટ થિકનેસ એન્ડ વેટ ઓકે હું ફર્સ્ટ ચેમ્ફર લઉં છું ઓકે ચેમ્ફર જોયેલું છે ખરા તમે લોકોએ કોઈ જાણો છો ચેમ્ફર માટે જે લોકો ચેમ્ફર વિશે જાણે છે તો આન્સર આપો કે શું થશે હું અનમ્યુટ કરું છું જે લોકો જાણે છે ચેમ્ફર વિશે એ લોકો આન્સર આપો હેલો નો તન્વી સાઈડ કર્વ ના નહીં સાઈડ કર્વ ના આવે ચેમ્ફરમાં નિશિતા હેલો ચેમ્ફર યસ કોર્નર પર એંગલ હોય છે ચેમ્ફરમાં હું ચેમ્ફરમાં જઉં છું હવે એંગલ બે લાઈન ના બને કેમ કારણ કે રેક્ટેંગલમાં જોઈએ તો મારો આ સિમ્પલ રેક્ટેંગલ છે તો મારે આ સાઈડ આ એની જે એજીસ છે એજીસ એટલે એનો કોર્નર પોઈન્ટ થયો મારે કોર્નર ઉપર ચેમ્ફર મારવું છે મીન્સ કે કોઈ પર્ટિક્યુલર એંગલ ઉપર કટ મારવું છે એના માટે શું કરશું રેક્ટેંગલમાં જઈશું ચેમ્ફરમાં મીન્સ કે મારે આ લાઈન થી 20 નો કટ આ જે હોરિઝોન્ટલ લાઈન છે ત્યાંથી 20 નો અને વર્ટિકલ થી 30 નો મારવો છે તો હું શું કરીશ ફર્સ્ટ લાઈન ચેમ્ફરની મીન્સ ફર્સ્ટ લાઈન થી 20 નો મારવો છે એન્ટર એન્ડ સેકન્ડ લાઈન થી 30 નો એન્ટર ધેન ડ્રો કરીશ કટ થઈ ગયા મારા ચારે ચાર કોર્નર મેઝર કરી લઈએ આપણે ઓકે ક્લિયર તો ચેમ્ફર શું કરે છે કોર્નર ને કટ કરે છે કઈ રીતે તો ફરીથી એકવાર બતાવી દઉં રેક્ટેંગલ કોઈ બી પોઈન્ટ ક્લિક કર્યા વગર જ આપણે મોડિફાઈ ટૂલ્સમાં જઈ શકીએ છીએ કારણ કે આ પહેલેથી સેટ કરવાનું હોય છે મોડિફાઈ ટૂલ્સને ઓકે તો હું ચેમ્ફર ઉપર ક્લિક કરું ચેમ્ફર તો સ્પેસિફાઈ ફર્સ્ટ ચેમ્ફર લાઈન મારે કેટલાનું આપવું છે 30 નું આપું છું તો 30 એન્ટર એન્ડ સેકન્ડ લાઈન થી ચેમ્ફર મીન્સ કે સેકન્ડ લાઈન થી કેટલા કટ કરવો છે તો 40 ઓકે ધેન એન્ટર હવે અહીંયાથી ડ્રો કરીશ આવી ગયું ફર્સ્ટ પોઈન્ટ સોરી ક્લિયર તો ચેમ્ફર શું કરે છે એના કોર્નર ને કટ કરે છે ઓકે ધેન રેક્ટેંગલ ની અંદર દરેક મોડિફાઈ કમાન્ડ નું કામ પતી જાય ત્યાં એને ઓફ કરવા કમ્પલસરી છે હવે હું રેક્ટેંગલમાં મારા મોડિફાઈ કમાન્ડ પતી ગયા છે હું રેક્ટેંગલ ડ્રો કરીશ તો બી મારો કમાન્ડ કન્ટિન્યુ જ રહેશે તો હંમેશા યાદ રાખજો નોટ ડાઉન કરી લેજો કે જ્યારે બી મોડિફાઈ ટૂલ્સ મીન્સ કે ચેમ્ફર ફિલેટ એલિવેશન વિડ્થ યા થિકનેસ કોઈ બી ઉપર તમે વર્ક કરો છો ધેન તમારું વર્ક પતી જાય છે તો તમારે એને કમ્પલસરી ઓફ કરવા કમ્પલસરી છે તો કમ્પલસરી ઓફ કરવાના મીન્સ કે ચેમ્ફરમાં જઈને હવે હું શું કરીશ 0 એન્ટર 0 એન્ટર
ધેન રેક્ટેંગલ ડ્રો કરીશ. આવી ગયો આપણો. ક્લિયર. ધેન ફરીથી રેક્ટેંગલ. હવે ફિલેટ. ફિલેટ એટલે કોઈને આઈડિયા છે ફિલેટ વિશે? ફિલેટ મીન્સ કે તમે કોઈ જગ્યાએ જોયેલું છે ફિલેટ? યસ, રાઉન્ડ શેપમાં કટ કરે છે કોર્નરને. દરેક જણ મોબાઈલ યુઝ કરો છો અત્યારે? ઝૂમ મોબાઈલમાં જ વર્ક કરો છો ને? ઝૂમ થી જોવો છો તો મોબાઈલની એજીસ જોઈ લો તમે લોકો. એ શું છે? રાઉન્ડ છે. પછી તમે કોઈ કોમ્પ્યુટર યા લેપટોપ યુઝ કરો છો તો લેપટોપની એજીસ જોઈ લો. ટીવી છે તો ટીવીની એજીસ જોઈ લો. એટલા માટે ત્યાં એ દરેક જગ્યાએ શું છે? ફિલેટ યુઝ કરેલું છે. એફ એન્ટર. ફિલેટનો શોર્ટકટ કમાન્ડ છે એફ. ઓકે. હવે રેડિયસ કોર્નર કટ કરવો છે મીન્સ આર્ક આવશે યા સર્કલ આવશે તો મારે ત્યાં શું આપવું પડશે? રેડિયસ આપવી પડશે. રાઉન્ડ શેપ માટે હું આપી દઉં છું 50 ની રેડિયસ આપી દઉં છું. ચલો 50 એન્ટર. ઓકે. ધેન જો આવી ગઈ એની રેડિયસ કોર્નરમાં. ફરીથી રેક્ટેંગલ. મારે હવે 100 ની આપી છે તો ફિલેટમાં જઈને 100 એન્ટર. ધેન ક્લિક કરો. આવી ગઈ કોર્નર. ક્લિયર. જ્યારે હવે મારે ફિલેટનું કામ પતી ગયું છે ધેન હું રેક્ટેંગલમાં જઈશ, ફિલેટમાં જઈશ ને 0 કરી દઈશ એનું અને પછી એને ડ્રો કરીશ. ઓકે. ક્લિયર. તો ફિલેટને તમે યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ એના પછી છે એલિવેશન. એલિવેશન ક્યાં જોવા મળે? કોઈ આઈડિયા એલિવેશન વિશે? રેક્ટેંગલ. એક નોર્મલ રેક્ટેંગલ હું ડ્રો કરી દઉં છું. ઓકે. ધેન એ જ રેક્ટેંગલ ઉપર એલિવેશન થી આપણે ડ્રો કરીએ છીએ. એલિવેશન ઈ કેટલાના? 100 નું એલિવેશન આપું છું. ઓકે. ધેન એન્ટર. શું દેખાય છે? કોમન જ દેખાય છે કે કોઈ ફેર દેખાય છે? જનરલ જ દેખાય છે કે રેક્ટેંગલ ઉપર મેં રેક્ટેંગલ ડ્રો કર્યો છે. ઓકે. પણ જ્યારે હું એને 3D માં જઈશ ત્યારે મને એ દેખાશે કે જુઓ આ નીચે 0 એલિવેશન વાળું રેક્ટેંગલ છે અને આ શું છે? 100 વાળું રેક્ટેંગલ છે. 100 ને એલિવેશન વાળું. ક્લિયર. અહીંયા હવે હું કોઈ બી રેક્ટેંગલ ડ્રો કરીશ તો મારા ક્યાં થશે? 100 ઉપર જ ડ્રો થશે. જુઓ અને ફ્રન્ટ સાઈડ થી આપણે જોઈએ તો વધારે ખ્યાલ આવશે. આ નીચે કઈ બાજુ છે રેક્ટેંગલ ને? આવ. ક્લિયર. સોરી. ઓકે. દેન પાછા હોમ પર આવી જઈએ. આપણે ટોપ વ્યૂ માં આવી જઈએ. એલિવેશન શું કરે છે? 3D માં. ઓકે. ફરીથી ચલાવીએ એલિવેશન. રેક્ટેંગલ એલિવેશન 0 એન્ટર. એલિવેશન નો મીન્સ છે ઓટોકેડ ની અંદર 3D માં હાઈટ આપી ઓબ્જેક્ટ ને. ઓકે. તો હું રેક્ટેંગલ ડ્રો કરવા માટે રેક્ટેંગલ ને એલિવેશન મીન્સ મારે 3D માં હાઈટ આપી છે તો હું શું કરીશ? ઈ એન્ટર. કેમ? કારણ કે એલિવેશન નો અહીંયા શોર્ટકટ કમાન્ડ શું છે? ઈ છે. કેટલી હાઈટ આપી છે મારે રેક્ટેંગલ થી? મારે 200 ની હાઈટ આપી છે. ઓકે. 200 ટાઈપ કરીશ. ધેન એન્ટર. ફર્સ્ટ પોઈન્ટ એન્ડ સેકન્ડ પોઈન્ટ. ટોપમાંથી તમને શું દેખાય છે કે કોઈ ચેન્જીસ થયો નથી એની અંદર. બટ જ્યારે તમે એ વસ્તુને 3D માં શો કરો છો ત્યારે તમને ખ્યાલ આવશે કે જુઓ આ 0 ઉપર છે, આ 100 ઉપર છે, આના 200 ઉપર છે. તો ક્લિયર થયું? અહીંયા ઓટોકેડ 3D માં જ્યારે આપણે વર્ક કરીએ છીએ ત્યાં વિન્ડો બનાવીએ છીએ તો વિન્ડો બનાવવા માટે એલિવેશન ટૂલ નો યુઝ થાય છે. ઓકે. ક્લિયર. હું ટોપમાં આવી જાઉં. દેન હવે હું એને બંધ નહીં કરું એલિવેશન ને તો મારે એની એ જ વસ્તુ થશે એ શેપ ઉપર જ.
એટલે 200 ના એંગલ ઉપર ડ્રો થશે એ જુઓ. તો મોડિફાઈ ટૂલ્સ ને વર્ક કરો છો અને પતી જાય વર્ક ધેન આફ્ટર એને ઓફ કરવાનું, એલિવેશન માં જઈને 0. ઓકે, હવે થિકનેસ. તો થિકનેસ ઉપર જઈએ તો ટી એન્ટર કરીશ. હું 100 ની થિકનેસ આપું છું, ધેન એન્ટર. કોઈ ચેન્જ દેખાય છે થિકનેસમાં? ઓકે, પણ એલિવેશન અને થિકનેસ એ છે કે જે તમને 3D માં જ શો કરશે. તો આપણે 3D માં જઈએ, then હવે જુઓ તો રેક્ટેંગલ ની થિકનેસ આવી ગઈ 100. ફરીથી ડ્રો કરીએ, ટોપમાં આવી જાઉં, રેક્ટેંગલમાં જઈશ, થિકનેસમાં જઈશ, 500 થિકનેસ આપી દઉં છું, એન્ટર, ધેન રેક્ટેંગલ ડ્રો કરું છું. ઓકે, ખ્યાલ આવ્યો? તો એને 3D માં એ થિકનેસ બતાવશે. ઓકે, હવે છે વિડ્થ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રેક્ટેંગલ ની થિકનેસ ને ઓફ કરી દઈએ. ઓકે, હવે છે વિડ્થ. વિડ્થ આપી દઈએ આપણે 100 ની. ઓકે, અને એન્ટર. એની વિડ્થ દેખાય છે, જાડાઈ. ફરીથી રેક્ટેંગલ માં જઈને ચલો વિડ્થ વધારે આપીએ, 500 ની આપીએ, ધેન એન્ટર, ધેન રેક્ટેંગલ ડ્રો કરીએ છીએ. ક્લિયર અહીંયા વિડ્થ બધાને? રેક્ટેંગલ ના મોડિફાઈ ટૂલ્સ બધાને ક્લિયર? ચલો બધાને નોટ ડાઉન કરજો રેક્ટેંગલ ના ડ્રો મેથડ કઈ કઈ છે અને રેક્ટેંગલ ની મોડિફાઈ મેથડ્સ કઈ કઈ છે. પ્લાન શીખતા પહેલા દરેકે દરેક બેઝિક ટૂલ તમને ખ્યાલ હોવા કમ્પલસરી છે, એટલા માટે બેઝિક ટૂલ થી લઉં છું. અધરવાઇઝ તમને ખ્યાલ નહીં આવે કે પ્લાનમાં કઈ રીતે વર્ક કરવામાં આવે છે. ઓકે, હવે પ્લાન બનાવવો હોય તો પ્લાન માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તમારે આ ટાઈપનું બનાવવું છે રેક્ટેંગલ, તો હું કયા કમાન્ડ થી બનાવીશ? કોઈ મને કહેશે? તો કાલે બધા કમ્પલસરી અટેન્ડ કરજો, કારણ કે કાલે તમે પ્લાન શીખવાના છો કે કેવી રીતના AutoCAD ની અંદર આપણે પ્લાન બનાવી શકીએ છીએ. ઓકે,